નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021 અંતર્ગત આપણે જે સિરીઝ જોઈએ છે તેમાં કાયદાને લગતા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, આગળના પ્રશ્નો આપણે જોઈશું. અમુક પ્રશ્નો રિપીટ થઈ શકે છે અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા હોવાથી. તો ચલો મિત્રો, 101 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. CRPCની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય છે? તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા તેમના અધિકારી પાસેથી આદેશ મેળવીને તપાસ કરી શકાય છે. CRPCના પ્રબંધો અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? 30 દિવસ હોય છે. CRPCના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? તો આરોપીને ગુના અંગેની જાણ કરવાનો જે તહોમતનામાનો હેતુ હોય છે. ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે? તો ઉલટ તપાસના સમયે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહતહોમતદાર કોને ગણાવી શકાય? તો સહતહોમતદાર ગુનામાં સાથ આપનાર કે ભાગીદારને સહતહોમતદાર તરીકે ગણી શકાય છે. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સરતપાસ એટલે શું? તો સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ. સાક્ષીઓને તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે? સરતપાસ પહેલાં, પછી ઉલટ તપાસ અને લાસ્ટમાં ફેર તપાસ કરવાની હોય છે. આ રીતનો ક્રમ હોય છે. અને આ મિત્રો, બીજી એક વાત, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. કાલે સવારે તમને આની PDF પણ મળી જશે. સ્વબચાવનો હક, રાઇટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ કઈ કલમમાં સમાવેલ છે? IPC 96 અંતર્ગત. ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પિનલ કોડ. ફરિયાદ એટલે કે FIRની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે? વિના મૂલ્યે આપવાની હોય છે, જેનો કોઈ ચાર્જ હોતો નથી. કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ CRPCની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે? તો CRPCની કલમ 151 અંતર્ગત પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે છે. વગર વોરંટ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે? તો 24 કલાકની અંદર કોર્ટ આગળ રજૂ કરવાનો હોય છે. CRPCની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે? તો CRPCની કલમ 161 અંતર્ગત. ગુજરાત પોલીસના મુદ્રાલેખ સંબંધમાં સાચું વિધાન કયું છે? સેવા, સુરક્ષા અને શાંતિ. પોલીસ તપાસ અંગેનો આખરી તબક્કો ચાર્જશીટ સામાન્યતઃ કેટલા દિવસમાં કરવો જોઈએ? 60 દિવસમાં થવું જોઈએ. એટલે કે ચાર્જશીટ 60 દિવસમાં દાખલ થવી જોઈએ. વર્ગના ગામડાની વિઝિટ બીટ હેડ કોન્સ્ટેબલ 1 માસમાં કેટલી વખત કરવાની હોય છે? 1 વખત. ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમ મુજબ પ્રથમ બાતમી અહેવાલ ફક્ત કોગ્નિઝેબલ ગુનાના સંદર્ભમાં નોંધી શકાય છે? કલમ 154 અંતર્ગત. મિત્રો, આ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે એકવાર જરૂરથી જોઈ લેજો. પોલીસ કસ્ટડીમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેના કારણની મેજિસ્ટ્રેટ મારફત તપાસ કરવાની જોગવાઈ ફોજદારી કાર્યવાહી સંહિતાની કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 176માં. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. અપવાદરૂપ સંજોગો સિવાય કોઈપણ સ્ત્રીની ધરપકડ સૂર્યાસ્ત બાદ તથા સૂર્યોદય પહેલાં કરી શકાશે નહીં. આ કલમ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કયા વર્ષથી ઉમેરવામાં આવી છે? વર્ષ 2005થી આ કલમ ઉમેરવામાં આવી છે. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સેશન્સ ન્યાયાલય દ્વારા આપેલ મૃત્યુદંડની કાર્યવાહીની પુષ્ટિ હેતુ માટે ક્યાં રજૂ કરવામાં આવે છે? વડી અદાલત સમક્ષ. ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 નીચે તપાસનો પાયો નીચેનામાંથી કોને કહેવાય? પ્રથમ માહિતી રિપોર્ટ.
ભારતીય ફોજદારી ધારા 1860નો અમલ કઈ તારીખથી થયો હતો? 1 જાન્યુઆરી 1862ના રોજ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કલમ 147 એ ભારતીય ફોજદારી ધારામાં કયા ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે? હુલ્લડ માટેની. ભારતીય ફોજદારી ધારામાં સાપરાધ મનુષ્યવધ જે ખૂન ગણાય તે માટેના ગુનાની સજાની જોગવાઈ કઈ કલમમાં જણાવેલ છે? કલમ 302માં. 5 અથવા તેથી વધુ વ્યક્તિઓની મંડળી દ્વારા તે મંડળીના સામાન્ય ઉદ્દેશ્યને પાર પાડવા માટે કરવામાં આવેલી હિંસા કયો ગુનો બને છે? તો હુલ્લડ. નીતેશ પોતાના એક પત્રમાં બિહાર સરકાર વિરુદ્ધ એટલે કે કોઈ પણ સરકાર વિરુદ્ધ ધિક્કાર અને નફરત તથા તિરસ્કાર ઉત્પન્ન કરે તો તે નીચેનામાંથી કયા ગુના માટે જવાબદાર બને છે? તો રાજદ્રોહના ગુના માટે જવાબદાર ઠરે છે. ભારતના ફોજદારી અધિનિયમ 1860ની જોગવાઈઓ અનુસાર કોઈ અન્ય વ્યક્તિનું પ્રવેશપત્ર મેળવીને પરીક્ષામાં બેસવું અને તેના નામ પર દસ્તાવેજ હસ્તાંતરિયા કરવો તે શું કહેવાય? તો દગાબાજી યુક્ત ઠગાઈ અને કપટ કહેવામાં આવે છે. કાયદા વિરુદ્ધની મંડળીને જ્યારે વિખેરાઈ જવા આદેશ આપવામાં આવેલ હોય અને જો મંડળીના સભ્યો મંડળીમાં જોડાઈ રહે તો તેમને ગુનો સાબિત થયેથી કેટલા વર્ષની સજાની ભારતીય ફોજદારી ધારામાં જોગવાઈ કરાયેલ છે? 2 વર્ષ સુધીની. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરેલ છે. તો મિત્રો, આ હતા આપણા વિડીયોના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.